નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો જામનગરમાં વધતા રોગચાળાને લઈને ફૂડ વિભાગ સક્રિય થયું છે। પાણીપુરીની લારીઓ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ગંદકી નિયમ ભંગ બદલ લારીઓ બંધ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાણીપુરીની લારીઓ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ગંદકી નિયમ ભંગ બદલ લારીઓ બંધ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો જામનગરથી આ સમાચાર। વધતા રોગચાળાને લઈને ફૂડ વિભાગ એલર્ટ થયું છે। પાણીપુરીની લારીઓ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ગંદકી નિયમ ભંગ બદલ લારીઓ બંધ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાણીપુરીની લારીઓ પર પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો ગંદકી નિયમ ભંગ બદલ લારીઓ બંધ કરાવવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। વધતા રોગચાળાને લઈને ફૂડ વિભાગ સતર્ક થયું છે। પાણીપુરીની લારીઓ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગંદકી નિયમ ભંગ બદલ લારીઓ બંધ કરાવવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો પાણીપુરીની લારીઓ પર તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમરેલીમાં શ્વાનના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે। અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં શ્વાનના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે। તો વડિયામાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે। એક પોલીસ કર્મી સહિત 16 લોકોને શ્વાને બચકા ભર્યા છે। ગ્રામ પંચાયત સહિત સ્થાનિકો શ્વાનને પકડવામાં જોડાયા છે। તો સિવિલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી અપાઈ। હડકવાની રસી માટે જૂનાગઢ સિવિલ રિફર કરવામાં આવ્યા। ત્યારે શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી વડિયામાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે। એક પોલીસ કર્મી સહિત 16 લોકોને શ્વાને બચકા ભર્યા। તો ગ્રામ પંચાયત સહિત સ્થાનિકો શ્વાનને પકડવામાં જોડાયા છે। ત્યારે સિવિલમાં હડકવાની રસી ન હોવાથી સામાન્ય રસી આપવામાં આવી। હડકવાની રસી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। તો અમરેલીમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। વડિયામાં શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। ગીર સોમનાથમાં સિંહનો એક વિડીયો વાયરલ થયો છે। ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। ગીર ગઢડાના ફરેડા ગામનો વિડીયો વાયરલ થયો છે। મુખ્ય રસ્તા પર ધોળા દિવસે સિંહે કર્યું પશુનું મારણ। સિંહે મિજબાની માણી હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો મુખ્ય રસ્તા પર ધોળા દિવસે સિંહે પશુનું મારણ કર્યું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। ગીર ગઢડાના ફરેડા ગામનો વિડીયો વાયરલ થયો છે। મુખ્ય રસ્તા પર ધોળા દિવસે સિંહે પશુનું મારણ કર્યું છે। ત્યારે સિંહે મિજબાની માણી હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે પશુનું મારણ કરતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। મુખ્ય રસ્તા પર ધોળા દિવસે સિંહે પશુનું મારણ કર્યું, જેનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના ઉપલેટામાં વરસાદ પછી અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યા છે।
ઉપલેટાથી ધોરાજી તરફ જતા બ્રિજ અને મોજ નદી પરના બ્રિજમાં ગાબડા પડ્યા છે। ખરાબ રસ્તાઓથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેક રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકા દ્વારા ખાડા ન પુરાતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો। ઉપલેટા નગરપાલિકાના જે કહેવાતા મુખ્ય માર્ગો છે અને જ્યાં લોકોની વધારે અવરજવર છે, વાહનોની અવરજવર છે, એવા પ્રકારના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। એ રસ્તાઓની અંદર મોટરસાયકલ ચલાવી કે રસ્તે પગે ચાલીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે। એમાં ખાસ કરીને કહીએ તો કૃષ્ણકેક રોડ છે, યાદવ રોડ છે અને જૂનો જે નેશનલ હાઈવે કહેવાતો હોય નાગનાથ ચોકથી લઈ અને ઉપલેટા બારોબાર નીકળે ત્યાં સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે અને આને તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે। અને આ રોડની અંદર આજે ઉપલેટાની અંદર બહુ સારો વરસાદ થયેલો છે અને રોડ રસ્તાનું ધોવાણ થયું છે। આ રોડ રસ્તાની અંદર નગરપાલિકાને કોઈ ખાડા પૂરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતી નહીં। આ નગરપાલિકાની હદમાં આવતા રોડ છે। અનેક વખત ઘણા લોકોએ રજૂઆતો કરી છે। અમે લોકો આ લોકો જાત મહેનતથી ખાડા પૂરીએ છીએ તો નગરપાલિકાને પેટમાં પાણી હલતું નથી। આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે। ઉપલેટાથી ધોરાજી તરફ જઈતો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે, જેના કારણે અમને બાઇક ઉપરથી અવર જવર થવામાં બીક લાગી રહી છે। અત્યારે રસ્તાની હાલત એકદમ ખરાબ છે, તેમાં બાઇક કાર કોઈ પણ વાહન ચાલી રહે એવી પોઝિશન છે નહીં, જેના માટે અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે આ રોડ જલ્દી અને જલ્દી બનાવવા માટે હેલ્પ કરે। સુરેન્દ્રનગરમાં 50થી વધુ ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે। ચૂડા, ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે। ખેડૂતોને સરકારી ડેપો પરથી ડીએપી ખાતર ન મળતા નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી હતી। વપરાશ બાદ મગફળી, કપાસ સહિતના ઉભા પાકો બળી ગયા છે અને ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે। ત્યારે આ અંગે ખેડૂતો ખેતીવાડી અધિકારીને જાણ કરી લીંબડી પોલીસ મથકે ફરિયાદ કરી છે, તેમજ એગ્રો કંપની પર કાર્યવાહી કરી વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસોમાં મૃત્યુઆંક વધી ગયો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। 2 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે। વાયરસના કહેર સામે આરોગ્યની 256 ટીમો કામે લગાવવામાં આવી છે। ચાંદીપુરા વાયરસથી બાળકોના મોત થતા કાચા ઘરોમાં ફોગિંગ અને દવા છંટકાવ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 40%એ પહોંચ્યો છે। હાલ 6 જેટલા કેસો જિલ્લામાં નોંધાયેલા છે, તેમજ વસ્તડી સહિતના જે વિસ્તારમાં સેન્ડફ્લાય માખીના નમૂના મળ્યા છે તેને પણ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે। હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ બાબતે ટોટલ 5 કેસ નોંધાયેલા છે અત્યાર સુધીના, જે પૈકી 3 બાળકો ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમની તબિયત સારી છે અને બાકીના જે 2 બાળકો છે, એક શરૂઆતમાં જે ખારાખોડાનો કેસ આવે એ બાળકીનું મરણ થયેલ છે અને ગઈકાલે એક જે વસ્તડીનું 10 વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 255 ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે। જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથોનથી ડસ્ટિંગ અને ઘરની અંદર IRS સ્પ્રેની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને આ બાબતે જે કંઈ તકેદારી રાખવાની થતી હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે। રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। એમ્યુઝમેન્ટ નિયમો અંગે હાઈકોર્ટનો સરકારને સવાલ કરતા કહ્યું કે કેવા નિયમો બનાવવામાં આવ્યા છે, તેમજ સુનાવણી પહેલા અર્બન ડેવલપમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીનું હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું હતું। મનપામાં ફાયરની જગ્યાઓ ખાલી હોવાની વિગતો આપી હતી। રાજ્યની 11,451 શાળાને ફાયર એનઓસી લેવાનું બાકી છે, તો એમસીમાં ફાયર વિભાગમાં 700માંથી 203 જગ્યા ખાલી, એસએમસી 1,473માંથી 402 જગ્યા ખાલી અને વીએમસી ફાયર વિભાગમાં 333માંથી 128 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે।
દેવભૂમિ દ્વારકામાં સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોને જાગૃત કરવા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ નિવેદન આપતા કહ્યું કે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિએ તરત જ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઇમ મામલે લોકોએ સાવચેત રહેવું જોઈએ. ફેક ફોન દ્વારા લોકો પાસેથી બેંક વિગતો, ઓટીપી માંગવા, લોન, નોકરીના નામે ખોટી લાલચો આપી ઠગાઈ કરતા હોય છે. ત્યારે આવા બનાવોથી બચવા નાગરિકોને જાગૃત રહેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો. સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકની હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો. પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરીને, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું, અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો. અને સીપી સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો. અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબના હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાના હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળાના હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે. આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી કતારો જોવા મળી છે. લીંબડી સ્ટેશન રોડ પર વહેલી સવારથી લોકો લાઈનોમાં ઉભા હતા. પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી. આધાર કાર્ડના 25 કૂપન આપતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. પોસ્ટ ઓફિસ ઉપર કાર્ડ માટે 6 વાગ્યાનું. 9 વાગે આવે સાહેબ. અમારા પોસ્ટ ઓફિસનો ટાઈમ 9 થી 5 નો છે, એટલે પોસ્ટ ઓફિસમાં 9 વાગે આધારનું કામ ચાલુ થાય છે. અને પબ્લિક ગામડાની ખૂબ જ અહીંયા આવે છે, એ લોકો વહેલા આવીને બેસે છે, પણ ખરેખર વહેલા ચાલુ થતું નથી. 9 વાગે સ્ટાર્ટ થાય, એટલે 9 થી 5 નો ટાઈમ છે. અને ટર્ન બાય ટર્ન કૂપન આપવાના હોય છે, અને કૂપન પ્રમાણે કામ થતું હોય છે. કારણ કે 50 જણા હોય તો 50 જણાનું એકસાથે કામ તો થવાનું નથી, એટલે એ ટર્ન બાય ટર્ન લેવા માટે થઈ અને સિસ્ટમના ભાગરૂપે આપણે વ્યવસ્થા કરેલી છે. અને ના, કૂપન 35 જેવા ટ્રાન્ઝેક્શન થાય છે. સુરેન્દ્રનગરમાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે પત્ર લગાવવામાં આવ્યો છે. નટવરગઢ ગામમાં 47 ખેડૂતોએ રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગનો પત્ર લખ્યો છે. ખેતરોમાં સોલાર લાઈનો નાખ્યા બાદ અવાડા સનરાઈઝ કંપની દ્વારા વળતર આપવામાં આવ્યું નથી. ખેડૂતોના ખેતરોમાં સોલાર વીજ લાઈનના ખુલ્લા વિસ્તાર નાખી કંપની જતી રહી છે, ત્યારે વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ મામલે ખેડૂતો અનેક વખત કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કલેક્ટર અને તંત્ર દ્વારા કંપનીના અધિકારી સાથે આજ દિન સુધી બેઠક પણ કરવામાં નથી આવી. ત્યારે અંતે આજે ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સનરાઈઝ કંપની લાઈન 2 મહિના પહેલા તાર પાથરવામાં આવ્યા હતા. કોઈ જાતની નોટિસ કે કોઈ ખેડૂતોને વળતર આપવામાં નહોતું આવ્યું. અમે જિલ્લા કલેક્ટરને 2 વાર રજૂઆત કરી, 2 વાર ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબને રજૂઆત કરી, તો કોઈ જગ્યાએથી અમને વળતો જવાબ નથી મળતો. તો અમે હવે ના છૂટકે ઈચ્છા મૃત્યુની માગણી કરી રહ્યા છીએ. કેટલા ખેડૂતોને આ તકલીફ છે? 47 થી વધારે ખેડૂતોને આ છે. નટોર ગામની સીમ જમીનમાં 2 મહિનાથી સનરાઈઝર, અવાડા સનરાઈઝર દ્વારા પ્રાઇવેટ લિમિટેડને સોલરની લાઇન દ્વારા ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે. 2 મહિનાથી ખેડૂતના ખેતરમાં તાર પડ્યા છે. કલેક્ટર સાહેબને 2 વાર મુલાકાત કરી, 2-3 વાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા.
કલેક્ટર સાહેબે સૂચના આપી કે એમડી જોડે મુલાકાત ખેડૂતની કરાવો, પણ એમડી જોડે આજ દિન સુધી મુલાકાત થઈ નથી, જેથી ખેડૂતો બધા હવે કંટાળ્યા છે. 2 મહિનાથી જો એમને ખેતી જ ન થતી હોય તો પછી ખેડૂત હવે જાય ક્યાં? જેથી ખેડૂતોએ એવો નિર્ણય કર્યો છે હવે આપણે રાજ્યપાલને મળી અને એવી ઈચ્છામૃત્યુની માગણી કરવી. ખેતરમાં પૂછ્યું જે આ સનરાઈઝ કંપની અવાડા સનરાઈઝ કંપની કામ કરી રહી છે વીજ રેસાનું, તે 2 મહિનાથી મારા ખેતરમાં કામ ચાલુ છે. મેં 2 મહિનેથી કલેક્ટર ઓફિસમાં ગયા, 2 વખત રજૂઆત કરી, પણ મારે કોઈ જો આનો વળતો જવાબ આવ્યો નથી અને મારે ખેતીમાં કામ કરવું બહુ છે. તે છતાં પણ હું 2 વખત કલેક્ટર પાસે જઈને મેં કંપનીના એમડી સાથે મુલાકાત કરવાની વાત કરી, પણ મને હજુ એમડી સાથે મુલાકાત કરાવી નથી. તે હવે હું કંટાળીને રાજ્યપાલ પાસે જઈને ઈચ્છામૃત્યુની માંગ કરી રહ્યો છું. સુરતમાં 21 બેંકોના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. રેન્સમવેર અટેકથી ટ્રાન્ઝેક્શન ખોરવાયા હતા. રાજ્યની 21 બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા હતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15 બેંકને તેની અસર પહોંચી હતી. સાયબર એટેકથી 1200 કરોડના લેણદેણ પર અસર થઈ હતી. છેલ્લા 4 દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ છે. આ સાથે રાજ્યની 21 બેંકો સહિત દેશની 356 બેંકોમાં તેની અસર જોવા મળી હતી. સુરતમાં વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સતત મુશ્કેલી અને બિલ્ડરના નામે લોકો સાથે કરવામાં આવતી છેતરપિંડીને રોકવા સુરતમાં બિલ્ડર એસોસિએશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 2200થી વધુ બિલ્ડરો જોડાયા હતા. નાનામાં નાની મુશ્કેલીઓને નિવારવા માટે થઈને આ બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રશાસન સાથે સરકાર સાથે સંકલન કરીને બિલ્ડરને કોઈ મુશ્કેલી ન પડે એવો આનો મુખ્ય ઉદ્દેશ છે. અમે વિવિધ પ્રકારની સમિતિઓ બનાવી છે, જે સમિતિઓ વિવિધ પ્રકારના દાખલા તરીકે લાઇઝનિંગ સમિતિ, ટેકનિકલ સમિતિ એવી અન્ય 11 પ્રકારની સમિતિઓ બનાવી છે. જે સમિતિઓ જે તે પ્રશ્નોનો સરકાર સાથે પ્રશાસન સાથે અધિકારીઓ સાથે સમન્વય કરી અને એનો ઉકેલ આવે અને બિલ્ડરને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર વિગતો મેળવી હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ, આરોગ્ય સેવા પૂરી પાડતા હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ દર્દીઓ સાથે સંવાદ કર્યો. ચાંદીપુરાને લઈ આજુબાજુમાં સફાઈમાં અગ્રતા આપવા ભાર મૂકવા તાકીદ કરી હતી. જેતપુરના જેતલસર જંકશનમાં રેલવે કોલોની પાસે ભેંસો ઉપર વીજવાર પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનામાં 2 ભેંસનો બચાવ થયો હતો, જ્યારે એક ભેંસનું મોત થયું હતું. વીજવાર પડતા પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વીજવાર તૂટીને ભેંસ ઉપર પડતા પશુપાલકને 90,000નું નુકસાન થયું હતું. ભેંસો લઈને અહીંયા સરવા માટે આવ્યો રક્ષણ જંકશનમાં, અને તાર અહીંયા ભેંસ હતી, 2 ભાગી ગયો, એક તાર તૂટ્યો સીધો ઉપર છે. આ ભેંસ માથે સીધો પડ્યો, ભેંસ મારી મરી ગઈ. ભેંસ ગાભણી હતી, 90,000 રૂપિયાની કિંમત છે ભેંસની. અને મારે આનો શું નિર્ણય લેવો હવે? ગુજરાત સરકાર દ્વારા 25,000 મંદિર તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં લીંબડી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મંદિરો તોડી પાડવાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શાંત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શાંત આંદોલન કરી રહેલા એએચપીના કાર્યાધ્યક્ષ બચુભાઈ લાડવાની અને અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડની અટકાયત કરવામાં આવી હતી. આ બંને પદાધિકારીઓને છોડી મૂકવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સાયબર ક્રાઇમની કામગીરીને લઈને કહ્યું કે સાયબર ફ્રોડના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમની રકમ જે ખાતાઓમાં જઈ રહી હતી તે ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા હતા, જેમાં નિર્દોષ લોકો પણ આ ફ્રોડનો ભોગ બનતા હતા. આથી આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા નવી કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે.
ફ્રોડની રકમને જ ફ્રીઝ કરવામાં આવશે, બાકીની રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે. ગુજરાતના 28,000 જેટલા ખાતાઓ અનફ્રીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતા અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઇઝ્ડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે. રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેદારનાથના ધામમાં ફસાયેલા યાત્રિકોને મામલે સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જામકંડોરણાના યુવાનોનો પરિવાર સાથે સંપર્ક થયો છે. બંને યુવાનો આજે રાત્રે દિલ્હી પહોંચશે. તો દિલ્હીથી યુવાનો રાજકોટ પહોંચશે. તો કેદારનાથમાં જે યુવાનો ફસાયા છે જેમાં રાજકોટના યુવાનોનો પરિવાર સાથે સંપર્ક થયો છે. બંને યુવકો સાથે વાત થતા પરિવારમાં પણ ખુશી ફેલાય છે. કેદારનાથ ધામમાં ફસાયેલા યાત્રિકોનો મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જામકંડોરણાના યુવાનોનો પરિવાર સાથે સંપર્ક થયો છે. બંને યુવાનો આજે રાત્રે દિલ્હી પહોંચશે. ત્યારે દિલ્હીથી યુવાનો રાજકોટ પહોંચશે.